કાકલોતર પરિવાર દ્વારા આયોજિત ભવ્ય શ્રીમદ ભાગવત સપ્તાહની આજે ભવ્યથી અતિ ભવ્ય પોથી યાત્રા યોજાઈ હતી, જેની અંદર કાકલોતર પરિવાર હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. આજે બપોરે 2 કલાકેથી રોયલ એસોસિએટી આ પોથી યાત્રા નીકળી હતી અને કથા સ્થળ PM ભગત ફાર્મ સુધી ગઈ હતી, જેની અંદર મોટા સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ભવ્ય પોથી યાત્રાની એક ઝલક મારી નજરે હું તમને બતાવું તો ચાલો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં. ચાલો માણીએ આપણે સમગ્ર પોથી યાત્રા. આ ભાગવત કથાના વક્તા જિગ્નેશ દાદા છે, જેની અત્યારે રાહ જોવાઈ રહી છે. જેવા આવે એટલે પોથી યાત્રાની એમ કહેવાય કે શરૂઆત થાય. આ કથાની અંદર પોથી યાત્રામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા, જેની અંદર લોકોએ આખું વાતાવરણ ભક્તિમય બનાવી દીધું હતું. મોટા પ્રમાણમાં ભગવા લહેરાણા અને ત્યારબાદ કડતાલુના નાદે વાતાવરણની અંદર એકદમ ધૂમ મચાવી દીધી હતી. અલગ અલગ જગ્યાએ મંડળોથી જે ધૂન આવે છે એ ટાઈપની ધૂન ખૂબ જ સરસ રીતે આપણને અહીંયા જોવા મળી. લોકોની આતુરતાનો અંત આવ્યો અને ફાઇનલી જિગ્નેશ દાદા એમ કહેવાય પોથી યાત્રાના સ્થળ સુધી પહોંચી ગયા છે અને હવે ટૂંક સમયની અંદર પોથી યાત્રા નીકળશે અને એમના સ્વાગત માટે ઉપરથી ડ્રોન દ્વારા એમ કહેવાય કે ફૂલોની વર્ષા પણ કરવામાં આવી અને ત્યારબાદ ધીમે ધીમે પોથી યાત્રાની પૂજા કરી અને ધીમે ધીમે પોથીનું પ્રસ્થાન થયું. આ પોથી યાત્રા દરમિયાન બાળકોનો પણ એક વિશિષ્ટ રોલ રહ્યો હતો, જેની અંદર બાળકો એમ કહેવાય કે અલગ અલગ પ્રકારના દેવી દેવતાઓના વેશ ધારણ કર્યા હતા, જે તમે સ્ક્રીન ઉપર ફર્સ્ટ જોઈ શકો છો. સુંદર મજાની કૃતિમાં કોઈ બાલ હનુમાન અથવા કોઈ મહાદેવનું રૂપ ધારણ કર્યું હતું તો કોઈ રામ બનેલું હતું. સુંદર મજાની આકૃતિઓ બાળકોની તૈયાર કરવામાં આવી હતી અને ત્યારબાદ દીકરીઓ પણ માતાજીના સ્વરૂપમાં બનેલી હતી. વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ નંદાલભાઈ કાળાભાઈ પાંડવે હાજર હતી, તેમજ આ કથાના મુખ્ય યજમાન જીતુભાઈ નાથાભાઈ કાકલોદર પણ આ પોથી યાત્રાની અંદર તમે જોઈ શકો છો. ત્યારબાદ ભવ્ય એમ કહેવાય કે રાસ ગરબા અને હર્ષો ઉલ્લાસ સાથે આ પોથી યાત્રા કથા સ્થળ સુધી રવાના થઈ, જેની અંદર તમામ પરિવારના સભ્યો તેમજ ભાવિ ભક્તોએ મોટા પ્રમાણમાં જોડાઈ અને આનંદનો લાભ લીધો. ચિત્રમાં જોઈ રહ્યા છો તે 4 વ્હીલની અંદર કહેવાય જિગ્નેશ દાદા રાધે રાધે બેઠા છે. ટૂંક સમયમાં આપણે એમના પણ દર્શન માટે આગળ વધશું. કાકલોતર પરિવારના મહાનુભાવો રસ્તામાં અને આ એમની સિક્યોરિટી સાથે જિગ્નેશ દાદા પણ પોથી યાત્રાની સાથે એમ કહેવાય કે કથા મંડપ સુધી જઈ રહ્યા છે. મહિલાઓની ભજન મંડળી ફરી એકવાર એક્ટિવ થઈ ગઈ છે અને વાતાવરણ એકદમ ધૂનમય બનાવી દીધું છે. મિત્રો, વિડીયો સારો લાગે તો ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ કથા હજી અહીંથી આપણે શરૂ કરી છે. આગળ કથાની અંદર કથા મંડપ તેમજ ભોજનની વ્યવસ્થા પણ બતાવવામાં આવશે, માટે અત્યારે જ ફોલો કરી દો. રાધે રાધે.